નમસ્કાર મિત્રો, તારીખ છે 22 સપ્ટેમ્બર 2024 વાર છે આજે રવિવાર। આજના વિડીયોની અંદર કપાસના બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, વૈશ્વિક રૂ બજારમાં આ સપ્તાહ દરમિયાન સુધારા સાથે વેપાર થતો જોવા મળ્યો છે। ન્યૂયોર્ક કોટન વાયદામાં વધારા સાથે 73 સેન્ટની સપાટીએ વેપાર થઈ રહ્યો છે। ભારતમાં ધારણ કરતા ઉત્પાદન ઓછું આવવાની સંભાવના તેમજ બદલાયેલા વૈશ્વિક આર્થિક પરિબળોને અસર વૈશ્વિક રૂ બજારમાં સામાન્ય સુધારો નોંધાયો છે, જ્યારે ભારતના રૂ બજારમાં આ સપ્તાહ દરમિયાન સ્થિરતા સાથે વેપાર થતો જોવા મળ્યો છે। રૂ ઘાસડી ખાંડીને ભાવ વધીને 59,990 રૂપિયા સુધી અત્યારે જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં ધીરે ધીરે નવા કપાસની આવક વધવાની સંભાવના છે। હાલની સ્થિતિએ ખેડૂતોને કપાસના ભાવ 475 રૂપિયાથી લઈને 1675 રૂપિયા સુધી મળી રહ્યા છે, ત્યારે હજુ પણ જૂની સિઝનના કપાસની આવક સારા પ્રમાણમાં આવી રહી છે। ભારતમાં આ વખતે કપાસનું વાવેતર ઘટ્યું છે, તેમજ ભારે વરસાદના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કપાસના પાકને પ્રતિકૂળ અસર થઈ છે। ગુજરાતમાં નવા કપાસની આવકો ધીમી ગતિએ વધી હતી, પરંતુ અત્યારે ભેજવાળા માલ વધારે આવી રહ્યા છે। કપાસના બજારમાં આગળ ઉપર સરેરાશ વેચવાલી કેવી આવે છે અને રૂ બજારમાં સારી રહેશે તો નવા કપાસને ટેકો મળી શકે છે। કપાસની બજારમાં એવરેજ બજારો એક જ એવરેજમાં અથડાઈ રહી છે। અત્યારે નવા કપાસના ભાવ 1700 મણની આવક થઈ હતી અને ભાવની વાત કરીએ તો સુપર ટાઈમ 1550 રૂપિયાથી લઈને 1600 અને મીડિયમ કપાસના ભાવ 1450 રૂપિયાથી લઈને 1620 રૂપિયા, ભેજવાળા કપાસના ભાવ 1320થી 1420 રૂપિયા। એવરેજ બજારમાં અત્યારે 1600 સુધી ચાલી રહી છે, એટલે કે 1600 સુધી કપાસના ભાવ બોલાઈ રહ્યા છે। આ વર્ષે પણ કપાસના બજારમાં 2000 સુધી જોવા મળે તેવી શક્યતા રહેલી છે। તો મિત્રો, આ હતી કપાસને લગતી ચર્ચા। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું આવો વિડીયો સાથે, ત્યાં સુધી જય જવાન જય કિસાન।